અરે નાના જઈને દારૂ પીવે રે અહીંયા. બહુ કડક છે. એક નંબર પીવાની મજા આવી ગઈ. નાખજે થોડું. હે શું કરો અહીંયા? કોણ હે તું? નેકળા છે. આટલી નાની ઉંમરે દારૂ પીવો ખબર નહીં પડતી. નાખ અમે ગમે તે કરા. અમે કોણ હે? હાકી જમ દીધું. નાખે. હાકી જમ દીધું. હા ફાડી. આ નાની ઉંમરે દારૂ પીતા શરમ નહીં આવતી તમને? બધાના ઘરે કેવરે દીસ ઉપડા છે. અરે આપણા ઉપર ઘરે ઉપડા. મારે જવું પડશે ગામમાં ને આજે વાત કરવી પડશે સરપંચને. આટલી નાની ઉંમરે આવા લોકો દારૂ પીવા માંડ્યા છે, નાના નાના છોકરા. શું સુધારો થશે સમાજનો? મારે જાણ કરવી પડશે સરપંચ. હા ભાઈ, મારો છોકરો મારો જબર ભણે હો ભાઈ. મારો છોકરો મારું નામ રોશન કરે ઠાકોર સાહેબ. બહુ ધ્યાન દે. હોશિયાર બનાવવો પડશે આપણે આપણા છોકરાને. તારો છોકરો કેટલું ભણે? મારો છોકરો 8મો. ના ચો ભણ ચો હારો હોશિયાર એમ તો બહુ. જો અત્યારે આપણે સમાજમાં હારા ઘણા પીછે બને નાની ઉંમરમાં આ હારા વાત સાચી છે તમારી. બગડ મળી જશે તમને હું કાલે આવીને મુલાકાત કરું. હા શું કરો? ઓહો તમે કેમ આપણે મૂકી હેતરમાં? કાંઈ નહીં, આ ફરતો ફરતો આવતો તો બજાર સામે થઈને હવે જવરું હોય. ત્રણ જણ ગોતે આવેલો આજે. ચમ ગોતે શું હતું બોલો ને, મને કહો ને. અલા વાતમાં એવું છે કે મારા હારા ભણવાની ઉંમરે દારૂ પીવા બેસી જાય ત્રણ છોકરા. એ બધી કોણ? એક બી ટોમો એનો ફોટો પાડીને લઈને આવ્યો હું એમનો. ના ના તો જોવો પડશે ફોટો. હવે આ ત્રણ ટાપરિયા કનાથી બેન તો ઓળખું હું. એક તો આપણે આમનો છે છોકરો, ઓળખો ભીખાબાને? અને આરે એ હા કાળો ભાનો. ખબર કારો ભને. ઓવે હાલો જાણ કરવી પડશે એમને તો. એટલે હું ટેકરામાં જ બેઠા બેઠા દારૂ પીવે ને ઓલે આપણે હારી ઓલે ગયા. ટેકરામાં. હા ટેકરામાં છે. મારા બેટા ભીખોબાની તો મોટી મોટી વાતો કરતા હોય કે અમારા છોકરા ભણવા જાય છે, મોટું નામ કમાશે ને. દારૂ પી જતા હું સાચું કહો ને કે તમે મને નજરે જોલા ફોટા પડે મારા પાડી નહીં. ફોટા થતા પણ એડિટ કર્યો મને નાખો ને તમે. એડિટ ના હોય ને. હાલો ભીખાબાન વાત કરી. હારો હવે તું અમને વાત કર ભાઈ, તું જોઈને આવ્યો છે. વાત તો કરી જ તું તો વાડતા આવ્યો. શું છે ભેગા થઈને આવ્યા? કાંઈ નહીં લા ભીખાબા. હા એક મિનિટ જુઓ. શું છે તો કોઈ તમે શાંતિ જાળવો. હવે તમને મૂકીશું કે વાત આ તમારા છોકરા પેલા જોઈ લીધું. જોઈ લો પેલા. બરોબર. આ છોકરા તો અમારે જ છે. આ તો બે આના છોકરા હે. અને આરે તમારો નહીં. આ મારો છોકરો. આ તો ગફુરી અમારો છોકરો. આ તો ઈ મારા આરા ટીકરા ઉપર બેસીને દારૂ પીતા હતા. ના હોય એ ના હોય. આ તો ફોટા જૂઠા. હું તો પણ વાતો પણ મારા છોકરો આમ તો વાત સાચી છે તારી. આવો ને ઘરે પછી માર ખાડા આવે. અરે ખરે નહીં નામ નામ તો બધું સમાજ છે રહી જાય છે. પેલા સરપંચ ને કોક ને મૂકી તમે વાત કરો સરપંચ ને. આપડા સમાજ ભેગી ગયા. ઈ કે ને નાની ઉંમરે દારૂ પીવે હાલે. એ મુખી હવે કાં ગામનું આમ સારું થાય એમ કરો. નાની નાની ઉંમરમાં આપણા છોકરા મરી ગયા છે અને સરપંચ ને બોલાવો. બરોબર ઓલા કિશનજી સરપંચ જે મારે એમને બોલાવો ને કાંક આ સુધારણું કરો. આ ના ચાલે. તમે તમારા છોકરા સમજાવતા કેમ નહીં? મને ત્યાં ખાતે તમે લાયા મને ક્યાં ખબર હતી? એમને જાણ ના હોય, બચ્ચા મને કોઈ ખબર જ નથી. હવે આની હવે આપણે ખેતી કામ કરવા જતા મને નહીં ખબર. કહો હવે યાર. આ તમે મારે તારે છોકરું ભણીને આવતો તાર તો ખબર પડે કે નહીં? આ તો આપણે બાપ આ કોઈ સીધું કામ કરીને આવે. ચેડે થોડા બીજા હોય ને, આ શું કરે, શું ના કરે. રખડતા હોય તમે વાત કરો. હવે એક કામ કરો, અમારું કામ કરો. કિશનજી ને ફોન કરો. તમારા સમાજનું કાંક આપણું નામ રોશન થાય કાંક કરો ને. છોકરા અમને આખી જિંદગી વેલી કરી જાય. ધોની મારે સમાજ તો ભેગી કરવી પડે પણ તમે પાસે કેજો સામે બોલજો. રહેશું ને કહેશું જ નહીં આવી તો. નાથ બાલા કરી નાખે સરપંચ આ તો જો. ના ના તમારા ભેગા અમે તમારા આપણે ઉપર છે. હા, તો બોલ. ના હોય તો અમે દંડ લઈશું. તમે કોઈ યાર બધા તમારા ભેગા જ તમે કર. આપણે જે સરપંચ દંડ સાક્ષી છે. સાધિયા બોલે ભૂડે તું તો ભાડું છે અમારા પાસે છે ને ભૂડા. હા પણ હું તો ત્યાં ના પાડું છું. ચાલો સરપંચ ને જઈએ હેડો પછી શું થાય હેડો. સરપંચ શું કહે હાલો, હાલો. પેલા સરપંચ ને ફોન તો કરો યાર. ઓકે હવે કાંક કરો સરપંચ કરો હવે કાંક. એટલે એમ ભાઈ બેઠા હે બોલેલું. આપણો સમાજ સુધરે એવું એટલે કરજો. ભાઈ, આવો ને આવો ને હેડો આવું દંડો ગામમાં. હા સમાજ ભેગી કરેલા હા આપણે બે છોકરા ને બીજા ગામના છોકરા જેટલા છે અત્યારે દારૂ પીવે છે. ભણવાના જવાના ટાઈમે દારૂ પીવે છે. આપણે સમાજ સુધરે એવું કરવાનું છે આપણે બધાથી. હા કાળું ભણો બે છોકરા તેના છે. આ જિંદગી આપણા છોકરા અને આમની મરી ગયા કાંક કરો. હારે તો મૂકીને હવે ફોન એ આ મુખીનું કરાયું હોત. કરાયું હે. હા એમ સરપંચ સરપંચ તો થઈ ગયા દેખાતા નહીં. આપણે ફોન કરીને બોલાવો કે ફોન કરીને બોલાવો કે બોલાવો. હા બોલાવો તમે બેહો તમારી બેહો એટલે સરપંચ આવો ને ખરી. હા
સુતા હોય આવા ટાઈમે સુતા હોય આજે સોલ્યુશન કરીને જ જવું હવે. જલ્દી આવો ને કે આપણે આ પાર જ મેલી લેવું હોય. સમજ ભેગી કરી દી હા તે આવો આવો ઘરે બોલાવો લેવા આવવું પડશે શું હા તો આવીએ હેડો અમે આવા મુખી બે આવા હેડો એ સારું આવા સરપંચ કેટલા આગા શીખે છે ઘરે એમને એલા સરપંચ તમે આ બેઠો અમારે ઘરે આટો મારી રહ્યા હું કરે આલું છું તમે રહો ઘડીક હું આવેલો ચાલો હેડો બોલો અમે આ અમે તમારા ઘરે આટો મારીને આયા એવું છે હું હોય હા બોલો ફોન હવે ફોન કર્યો તો ને આપણે સમજ ભેગી કરી ના ના વાંધો નહીં હેડો બધા ભેગા કરીને આવો આપણે ગામમાં ચાલે થોડી ના ચાલે કરવું જ પડે ને હેડો હેડો મારી ત્રણ છોકરા તમારા હેડો હમણાં હેડો ઓલા સમાજ ભેગી એમાં છોકરા પાકે આવા ઓલા આપણે કાળુ બાના ને ઓલા આપણે ભીખાબાના તમે નહીં ઓળખતા એવું હે ઓએ ઓળખે એવું થોડી ચાલે હેડો હા, એટલે તમે ઈયાનો વાળો ઈયાને કહીએ બધાને બોલાવી લો બધાને બોલાવી લો. સાહેબ હા હવે માણસો બધા આવી ગયા આપડા બરોબર હવે તમારું ભાષણ જે હાલવાનું હોય એ હાલી દો બરોબર હવે હું બેઠક કરી લઉં વાતોની ભલે બેસી ગયો શાંતિથી ને મારી વાત સાંભળો આપણે ગામની અંદર સમાજની અંદર આપણે દારૂ બંધી લાવવાની છે ને દારૂ બંધી અને સમાજના કુરિવાજો અને આજે તમે જોવો કે આપણા નાના નાના છોકરા કેટલા દારૂ પીને બગડે છે. આજે આપણે સમાજની અંદર બંધારણ કરવાનું છે કે જે દારૂ પીવે એને 5,000 રૂપિયા દંડ, જે દારૂ ઉકાળે એમને 21,000 રૂપિયા દંડ. ને આજથી આપણે દારૂ બંધી લાવવાની છે. જેનો છોકરો ના માને, જે ઉકાળે એને દંડ કરવાનો, બીજી દંડ ના માને તો એને નાદબાર કરવાનો, ભયોમાં વ્યવહાર નહીં. ને આજે આપણી તમે જોઈ રહ્યો કે આપણી સમાજ આજે કેટલી આગળ વધી રહી છે, વ્યસન મુક્ત થઈ રહી છે. સમાજની અંદર આપણે કેટલા આજે ડીએસપી પીઆઈ કેટલા બની રહ્યા, આપણે ક્યાં છીએ અને આપણે સુધારવાની જરૂર છે. અને આપણે સુધરી જઈએ તો સારું. અને સમાજ માટે આજે ડીએસપી શિક્ષણ સમાજની અંદર લાવો, સમાજના છોકરા ભણાવો, સમાજના છોકરા આગળ લાવો, એવી હું તમને નમ્ર વિનંતી કરું છું. અને આ મારા હા આજે આપણે સમાજ આપણે આગળ વધી રહ્યો છે, આપણે આગળ વધવાની જરૂર છે. હા બરોબર ને આપણે આજે ગામની અંદર ભંડારણ કરીએ તો તમામને આપણે પાલન કરવું જરૂર છે, આપણા માટે જ છે. ને આપણે સૌને આગળ વધવું ને આપણે છોકરાને શિક્ષણ આપવું એ જરૂરી છે. અને શિક્ષણની અંદર હવે હું શું કહું હવે આપણે હા ભીખાબા ને ઓલા બધા કાળુભા એમને છોકરા હતા, હવે એમનું શું કરવાનું કોવાડો આ દારૂ પકડાને શું કરશું કોવાડો હવે એ છોકરાઓ આ ઉભા થાય, હા, છોકરાઓ ઉભા થાવ. તમે આમનું ગમે કરો તો જ સુધરશે, બાકી તો હવે આજથી તમને ગામની અંદર તમને દંડ કરવામાં આવે છે. જો આ વખતે નહીં પીવો ને, હા જો ભાડ્યા ને તો ગામની અંદર બહાર ના કાઢી દઈશો. હવે મારાથી ખોટું નહીં થાય પછી સમજીજો, જે બોય છોકરો સરપંચ સમજી જાજો. પાછા આથી 5,000 રૂપિયા દંડ કરો મુખી. હા બરોબર ઓલો મુખી ભાઈઓ ચલો મુખી 5,000 રૂપિયા દંડ કરો આમનો. આપણે નિયમ રાખવાનો હે કે આ જો આ છોકરો દારૂ પીવે કોઈ તો એમનો પેલા ટકો કરાવી નાખવાનો. બરોબર હે, ટકો કરીને એમને ગધડા ઉપર ભમેડવાનો. હા બરોબર હે, અને નાતમાં કાઢવાનું રાખો સરપંચ બરોબર હે. આ વખતે આપણે હવે બીજી વાર પીછે જ નહીં. હા પોતે બરોબર વિચારશે. બરોબર. બરોબર હા આ વખતે આપણે જવા દઈએ. જો આવતી વખતે પીન પકડાય તો પછી વાત હેડો. આટલી નાની ઉંમરે પીતા શરમ નહીં આવતી? સમજી જાજો. હવે બેહો. છોકરો તારી હા તમામને હું નમ્ર વિનંતી કરું છું, આપણે સમાજને આગળ લાવો અને સમાજની અંદર આપણે બધાએ શિક્ષણ છોકરાઓને ભણાવો, છોકરાને આગળ લાવો અને સમાજના કુરિવાજો કરો, દાગીના હે એના પર પ્રતિબંધ લાવો. અને આજે તમે જોઈ કે સમાજની ધીમે ધીમે જમીનો જાય રહી છે ને આજે કેટલા દાગીનાના ભાવ વધ્યા છે. વિચારો તમે, વધ્યા ને કે અત્યારે આપણે ભંધિયારો સમાજનો કરવો પડશે. અને આ ભંધિયારો કરીને લોકોને ગામે ગામે આપણે સમજાવવો પડશે અને આપણે આગળ લાવવો પડે. તો જ આપણે આગળ આવશું, તો જ સમાજ આગળ આવશે ને તો જ સમાજ સુધરશે. ને એવી તમામને હું નમ્ર વિનંતી કરું છું આ સરપંચ તરીકે. આખી છોકરો દારૂ મેલી દેજો. છોકરો બરોબર જો કે દારૂ પીતા ભારે ને ગાંઠે ભાગી નાખીશ. હા મુખી કે મુખી આભરજી વાત છે મુખી ખરા બે પાછો હોય કોઈ નથી થવા દે સુખી સમજી લેજો. હવે તમે ઓલો થોડું કહી દો ને લાઈક શેર નું તો આગળ લાઈક કરો, જો અમારા વિડીયો ને લાઈક કરો, શેર કરો. અને આપણા ઠાકોર સમાજને એક નવી અમે ગુજરાતની અંદર પહેલ કરી છે કે તમામ વ્યસન મુક્તિ થાય અને સમાજની અંદર આગળ વધે, શિક્ષણ રીતે આગળ આવે, સમાજની અંદર બંધિયારો થાય. અને આગળ વિડીયો અમારો મૂકજો એવી હું નમ્ર વિનંતી કરું છું. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને અમારે સપોર્ટ કરો. અમારી ટીમને સમાજ